નમસ્કાર સુરત વરાછા જતા આયુર્વેદિક કોલેજ પાસેના ગરનાળા પાસે ટ્રાફિક પોલીસ દ્વારા રોકવામાં આવેલ ડબલ સવારી વાહનચાલકને હેલ્મેટ નહીં પહેરવા બદલ દંડ ભરવાનું કહેતા બંનેએ પેટ્રોલની પાઇપ ખોલી બાઇકને આગ ચાપી દીધી હતી। અંધારી ઘટનાની ટ્રાફિક પોલીસની સાથે લોકો પણ ચોંકી ગયા હતા। પોલીસે આગને કાબૂ કરવા માટે ફાયર બ્રિગેડને જાણ કરી હતી, જોકે ત્યાં સુધીમાં બાઇકને મોટું નુકસાન થયું હતું। બીજી તરફ પોતાની જ બાઇકને આગ લગાવનાર ચાલકને ટોળાએ ઝડપી લઈ પોલીસને સોંપ્યો હતો। યુવતી પોતાનું નામ બહાદુર હરદયાલ નિષાદ, રહેવાસી મારુતિનગર, વરાછા હોવાનું જણાવ્યું હતું। લોકોએ પકડ્યો ત્યારે તે ચિક્કાર દારૂના નશામાં હોવાનું જણાઈ આવ્યું હતું। ભાગી છૂટેલો શખ્સ તેનો મિત્ર શિવમ હોવાનું જાણવા મળેલ। મામલો મહિધરપુરા પોલીસ મથકે પહોંચ્યો હતો। પોલીસે ટ્રાફિક કોન્સ્ટેબલ મયુર ડાયાભાઈની ફરિયાદને આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે।